યુદ્ધ આપને મારા નમસ્કાર છે, આપ પ્રસન્ન થાવો, શાંત થઈ જાવ, બસ હવે એમ કહેતા હતા. અર્જુન એમ કહેતો હતો, આપને હું પ્રથમના રૂપમાં જ જોવા માંગુ છું, પેલા તમારું જે રૂપ હતું એવા જ જોવા માંગુ છું, શાંત થઈ જાવ આપ. પછી ભગવાન કહે છે, કાલોસ્ત વિલોક અક્ષય કૃત પ્રવૃત્તો લોકાન સમાહર તુમિહ પ્રવૃત્તો ઋતે પિતામના ભવિષ્યંતિ સર્વે યે વસ્તિતા પ્રજ્ઞનિકેષુ યોદ્ધા. કાલોસ્મી ભગવાન કીધું છે, હું હે અર્જુન આ સર્વ લોકનો સંહાર કરનારો મહાકાળ છું. હમણાં જ અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થયેલા કાળરૂપ પરમેશ્વર હું છું. આ સમયે આ દુર્યોધનાદિકને ભક્ષણ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તું નહીં મારતો હું મારી નાખી શકે. ન કહેવાનો માર, કળ યુદ્ધ અર્જુનને ઉભો કરે છે. તારે જ મારવાના છે, તારે જ નિમિત્ત થવાનું છે. આ બધા મરી ગયેલા જ છે મારા હાથે, તું ખાલી નિમિત્ત થા. ભગવાન કહે છે, તું નહીં લડે તો પણ આ બંને સેનાઓમાં સર્વે યોદ્ધાઓ જીવિત નથી રહેવાના. બે સેનાનું કહે છે, પાંડવોનું કહે છે કે આ કોઈ નહીં રહી જીવિત. બે મરવાના તો છે જ. ભીષ્મ પિતામહ સાથે લડવાનું હતું. તો આગલે દિવસે ભીષ્મ પિતામહ પાસે દુર્યોધન ગયો કે તમે તો કઈ યુદ્ધ જ નથી કરતા, કે પાંડવોને કઈ મારતા જ નથી તમે તો. ભીષ્મ પિતામહ ખારા થઈ ગયા. આમાંથી કે અમારું બધું અમને ખતમ કરી નાખશે, નહીં થવા દઉં. દુર્યોધન કે હું જયારે સંધ્યા કરું ને બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલો ઉઠીને, ત્યારે એ કે તારી વહુને મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. દુર્યોધને એની પત્નીને કીધું કે સવારે વહેલી જાજે પિતામહ ભીષ્મ પાસે. તો હવે દુર્યોધનની પત્ની એ પાછી એવી, એને એમ વિચાર્યું કે આ ગઈઢો તો આપણા ગઢમાં જ છે, હવે અટાણમાં હું જાઉં, પછી જઈ આવીશ. તો ભગવાન આ વિચાર્યું કે આ જ સમય છે, તરત જ દ્રૌપદીને તૈયાર કરી, હાલ ઊભી થા. દ્રૌપદીને કીધું આ માથે ઓઢી લઈ, કે અવળું ઓઢાડી દીધું ને લઈ ગયા. પિતામહ ભીષ્મ હજી સંધ્યા કરીને ઉભા જ થયા હતા. ત્યાં જઈને કીધું પ્રણામ પિતામહ. માથે નાખ્યું હતું એટલે ભીષ્મ પિતામહ ઓળખી ન શક્યા. એને ખબર નથી કે આવવાની હતી દુર્યોધનની પત્ની. બેઠા આવી જ રીતે દ્રૌપદી નીચે બેઠી, આશીર્વાદ દ્યો કે મને હું અખંડ સૌભાગ્યવતી રહું, મારા પતિને કાંઈ થાય નહીં. આટલું કીધું એટલે સમજી ગયા કે હા આ દુર્યોધનની પત્ની છે. મેં કીધું તો આવવાનું એમ. અંદર તો દ્રૌપદી હતી. ભીષ્મ પિતામહ કે અખંડ સૌભાગ્યવતી ભવ. હજી સંધ્યા વંદન કરીને જ ઉભા થયા હતા. એ સંધ્યા વંદન નું પુણ્ય દ્રૌપદીને આપ્યું. અખંડ સૌભાગ્યવતી ભવ. પછી દ્રૌપદીએ પાલવ ઉપાડ્યો. ભલે તું પિતામહ ભીષ્મ સમજી ગયા કે આ નક્કી આ કૃષ્ણ સિવાય આ કોઈ ન હોય કરવા વાળું. તો ભગવાન બારે જ ઉભા હતા. ભગવાન ને પાંડવો આવ્યા અંદર. પ્રણામ પિતામહ એમ કરીને આવ્યા. ભગવાન પિતામહ ભીષ્મ કે હવે મેં આશીર્વાદ આપી દીધા, જીતો કે મિથ્યા નહીં જાય. પછી ભગવાને બ્રહ્મ પિતામહ ભીષ્મએ અર્જુનને કીધું, કારણ કે પેલા જ દુર્યોધનને પિતામહ ભીષ્મએ કહી દીધું હતું હું યુદ્ધ કરીશ, પણ સ્ત્રી સામે આવશે તો સ્ત્રી ઉપર હથિયાર નહીં ઉપાડું. તો દુર્યોધન કે યુદ્ધમાં સ્ત્રી કોને, સ્ત્રી ક્યાંથી આવે યુદ્ધમાં? તો કે શિખંડી છે ને એને હું સ્ત્રી જ માનું, કારણ કે પેલા શિખંડીની હતો, શિખંડીની માંથી એ શિખંડી થયો, પણ હું એને હજી સ્ત્રી જ માનું. એ જો મારી સામે આવશે તો હું યુદ્ધ નહીં કરું. આ નીતિ ભીષ્મ પિતામહે અહીંયા વાપરી. અર્જુને કીધું તું તારી આગળ શિખંડીને રાખજે અને પછી તું મારી સામે યુદ્ધ કરજે, હું શસ્ત્ર મૂકી દઈશ. અર્જુનને આ નીતિ સમજાવી દીધી. બીજા દિવસે અર્જુને તૈયારી કરી, પણ તોય અર્જુન હજી વિભીષણમાં આમ કે હું યુદ્ધ ન કરું. નિશસ્ત્ર યોદ્ધા સામે કેમ યુદ્ધ કરવું? ભગવાને ખૂબ સમજાવ્યું કે નિશસ્ત્ર નથી, અને આ શિખંડી તો તારું કવચ છે. યુદ્ધમાં બધા યોદ્ધાઓ કવચ તો પહેરી જ રાખે, આ તારું કવચ છે. હવે એ નિશસ્ત્ર છે એનો પ્રશ્ન છે. થોડીક હજી એનામાં હતી, સંશય રહી ગયું તો અર્જુનમાં.
હું ઈ કે હથિયાર નહીં ઉપાડું. પિતામહ ભીષ્મ હથિયાર ઉપાડે પછી ઉપાડું. સામ સામે બેયે પ્રતિજ્ઞા લીધી હતી. પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું પાંડવોનો વિનાશ કરી નાખીશ, અને આમ બાજુ ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું. પણ પિતામહ ભીષ્મને એ ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવી હતી. ન શું ઉપાડો, તમારા હાથે જ મારું મૃત્યુ થવાનું છે. ત્યારે પિતામહ ભીષ્મએ પિતામહ ભીષ્મ કે તો હું પ્રતિજ્ઞા તોડાવું નહીં તો હું ગંગા પુત્ર નહીં કે. અર્જુન એકદમ શરણાગત થઈ ગયો. હું શસ્ત્ર નહીં ઉપાડી શકું પિતામહ સામે. ભગવાન કે શસ્ત્ર ન ઉપાડ, તું ન હું ઉપાડ, તું ન માર તો હું મારી નાખીશ. એમ કરીને એક રથનું પૈડું તો આમ ઉપાડીને આયલા પિતામહ ભીષ્મ સામે. ત્યાં તો પિતામહ ભીષ્મ શરણાગત થઈ ગયા. જય હો ભગવાન દ્વારિકાનાથ. કેવું રૂપ લાગતું હતું ત્યારે ભગવાનનું. આમ રથનું પૈડું ઉપાડ્યું હતું. જાણે સિંહ આમ કેમ હરણની સામે જાતો હોય. ધરતી આખી ધ્રુજવા માંડી. આકાશમાં આમ જાણે મેઘ કેમ ગરજતા હોય એવું થાવા માંડ્યું. હું કે અધર મને નહીં વધવા દઉં. ભલે મારે નાશ કરવો પડે, મારી પ્રતિજ્ઞા તોડવી પડે, પણ હું અધર મને નહીં વધવા દઉં કે. અધર્મ ન વધે એટલે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. પિતામહ ભીષ્મ સામે લડવા ગયા. ત્યારે અર્જુન કે નહીં કેશવ નહીં માધવ, તમે તમારી પ્રતિજ્ઞા તોડો, હું ન તોડો, હું લડીશ. ભીષ્મ પિતામહે લલકાર્યો, હે અર્જુન, માયકામલો ન થા, યોદ્ધા જેમ લડ મારી સામે. જોવું આજ કેવો તું ગાંડીવધારી છો, કેવો વિશ્વનો ધનુર્ધારી છો. દેખાડ તારી વિદ્યા હાલી કે. એક ને વિચાર કે તારો દાદો સામે છે, એક યોદ્ધા છે ને બીજો યોદ્ધા છે, લડ હાલ. જોરદાર લલકાર્યો અર્જુનને પિતામહ ભીષ્મએ. પછી અર્જુને એક પછી એક શસ્ત્ર નાખ્યા ને બાણ સૈયા ઉપર સુવડાવી દીધા પિતામહ ભીષ્મને. ભગવાન કહે છે તું ન માર તોય આ પેલા બધા મરી ગયેલા છે, તું ખાલી નિમિત્ત કર, નિમિત્ત થા, યુદ્ધ કર અને આ ધનધાન્યથી ભરેલું સમૃદ્ધ રાજ્યને ભોગવ. કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃત્તો લોકાન સમાહર્તુમિ અપ્રવૃત્ત. ત્યારે અર્જુન કહે છે, હે ઋષિકેશ, જગત આપના ગુણ કીર્તન વડે અતિ હરખાઈ રહ્યું છે. આખું વિશ્વ રાક્ષસો આપથી ભય પામીને દિશાઓમાં નાસે છે. સર્વ સિદ્ધોના સમૂહ આપને નમસ્કાર કરી રહ્યા છે. હે અનંત રૂપ, આપ પરમેશ્વર જ આદિ દેવ છો, આપ પુરુષ પુરાણ છો, આપ જ વિશ્વના પરમ નિધાન છો, સર્વના જાણનાર છો, આપ ધામ છો, આપ જ સર્વ વિશ્વ વિખ્યાત છો. પછી અર્જુને સ્વીકાર્યું. જ્યારે આ વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે
વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, બ્રહ્મા ના પણ પિતા, એના પણ પિતા દાદા તમે છો બ્રહ્માના. હજારો વાર નમસ્કાર આપને. આગળથી પણ નમસ્કાર, પાછળથી પણ નમસ્કાર, આજુથી પણ નમસ્કાર, બાજુમાંથી પણ નમસ્કાર, અંદરથી નમસ્કાર, બહારથી નમસ્કાર. આપના મહિમાને ન જાણવાથી અર્જુન કહે છે ભગવાનને કે મેં અર્જુને આપને સખા માની સ્નેહ વળી પડે જમતી વખતે કે મિત્રોની વચ્ચે, સખાઓની વચ્ચે પણ જ્યારે હે કેશવ, હે યાદવ, હે સખા, હે માધવ એવું અવજ્ઞાપૂર્વક જે વચનો કહ્યા છે તે આપને હું માફ કરવાની પ્રાર્થના કરું છું. મસ્કરી થઈ જાય ને કોઈ વડીલોની ક્યારેક ક્યારેક બધાની વચમાં, આપણે વ્યવહાર હોય બધાને. ત્યારે તો જાણતો નતો, આ વિશ્વરૂપ જોયું નતું. રથી બેઠા હતા સારથીનો, એટલે એક નિયમ હોય. ભગવાન જયારે રથ હલાવતા અને અર્જુન પાછળ હતો, એટલે આમ બાણ હાથમાં હોય ને ધનુષ્ય હાથમાં હોય, એટલે આમ તો કહી ન શકે કે આમ બાજુ લે, આમ બાજુ લે. એટલે અર્જુન આમ પગ અડાડતો, ડાબી બાજુ લેવું હોય તો આમ ડાબો પગ અડાડતો, જમણી બાજુ લેવો જમણો પગ અડાડતો. કેવા ભગવાન દયાળુ, કેવા કરુણા કે કોકની લત ખાઈ લે. ને સારથી ખાવું એટલે સારથીનું એટલું કર્તવ્ય કે વાત જવા દો. યોદ્ધા હોય એ તો યુદ્ધ પૂરું થઈ ગયું એટલે વયો ગયો પોતાની છાવણીમાં, પણ સારથીને પાછો રથને પાછો મૂકવો, યોગ્ય રીતે એ ઘોડાઓને ઘાસ આપવું, બીજે દિવસે પાછો રથ વ્યવસ્થિત શણગારવો, ઘોડાઓને તૈયાર કરવા, એટલું સારથીનું કામ બધું ભગવાન કરતા. પછી અર્જુન કહે છે કે બધા માફ કરજો પ્રભુ, ભૂલથી તમને પગ અડી ગયા હોય, ભૂલથી તમારું અપમાન થઈ ગયું હોય, કેશવ કહેવાય ગયો હોય, માધવ કહેવાય ગયો હોય, એ સખા કહેવાય ગયો હોય, જમતી વખતે ગમે ત્યારે મારાથી ભૂલથી અપમાન થઈ ગયું હોય તમારું, તે માફ કરવાની પ્રાર્થના કરું છું. ત્યારે ભગવાન કહે છે હે અર્જુન, બીજા કોઈએ ન જોયેલું તેજોમય આ રૂપ તે જોયું છે. હું એ બધા તારા અપરાધ માફ કરું છું. એ પિતા જેમ પુત્રના, પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધો સહી લઈને માફ કરજે, એમ માફ જ છે. તારું મેં કોઈથી ખોટું લગાડ્યું જ નથી. તું મારો પ્રિય અંતરંગ સખા છો, ભગવાન કહે છે અર્જુનને. હે પુરુવંશ વિશે અતિ સુરવીર અર્જુન, આ મનુષ્ય લોકમાં આ પ્રકારના વિશ્વરૂપ વાળો હું ભગવાન તારા સિવાય કોઈથી જોયું પેલા જોવાયેલો નથી. તું એક જ છો જે મને આ વિશ્વરૂપ દર્શન મેં તને કરાવ્યું છે. જન્મ થયો ત્યારે કરાવ્યું હતું, ત્રેતા યુગમાં કૌશલ્યાને રામચંદ્રજીએ કરાવ્યું હતું, દ્વાપર યુગમાં યશોદાજીને દેવકીજીને કરાવ્યું હતું. પણ આવું નહીં, ખાલી બસ એ ચતુર્ભુજ રૂપ જે દુર્યોધનને દેખાડ્યું હતું. વિરાટ રૂપ, આવું દિવ્ય વિશ્વરૂપ તો અર્જુનને જ દેખાડ્યું ભગવાને. એટલી કરુણા કરી અર્જુન ઉપર. ખબર પડે કે જો હું આ છું ને આ બધા પતિ ક્યાં છે, ખાલી તું નિમિત્ત થા બસ. તું કાં પીછો, તું જ જીતીશ, જરાય ચિંતા ન કર. હું તારા ભેગો હું, પછી કેવાની ચિંતા. ભગવાન કહે છે મારા જે વિશ્વરૂપને તું હમણાં જ જોતો હતો, મારું વિશ્વરૂપ અત્યંત દેખાવાને અશક્ય છે. તમે જોયો તે રૂપથી, વેદથી, તપથી, દાનથી, હોમથી એકાઈથી જોઈ શકાવે એમ નથી. વેદોનું વાંચન કરો, યજ્ઞ, દાન, જપ, પાઠ, પૂજા, તપ કરો, કાંઈ નહીં. એ સખા છે એટલે મેં તને બતાવ્યું છે. આવો 11મા અધ્યાયમાં ભગવાને પોતાનું દિવ્ય વિરાટ રૂપ અર્જુનને બતાવ્યું. આવા છે ભગવાન કરુણાકાર દયાળુ. આજે આપણા આ એટલા માટે કાલે કીધું હતું ને આજે પાછું કહું છું કે જો ભગવાનને જાણવા હોય, ભગવદ્ ગીતા જાણવી પડે. અને ભગવદ્ ગીતા જાણવી હોય ને તો કેપ્સ્યુલની જેમ આખી જ ગળવી પડે. ગોળી કટના કટકા કરી શકો, આ કેપ્સ્યુલના કટકા ન થાય. આ ભગવદ્ ગીતા કેપ્સ્યુલ છે અને આખી જાણો તો જ સમજાશે કે ભગવાન કોણ છે, દ્વારકાધીશ કોણ છે, ભગવદ્ ગીતામાં શું છે. એ આપણે ગુજરી ગયા પછી વાંચી નાખીએ એમ નહીં. 3 દીમાં 5 દીમાં આંખમાં ઘણું છે, આખા રહસ્યોથી ભરપૂર છે. આજનું આ સત્ર વિરામ કરીએ પેલા ફક્ત 2 મિનિટ માટે ભગવાનનું પરમ પવિત્ર એવું હરિનામ સંકીર્તન કરીએ. બોલ માં બોલ